પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત વસોયાનો ભાજપ પર આરોપ। ભાજપ આગેવાનો પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે લડાઈનો પ્રયાસ કરી રહ્યા છે, તો રૂપાલા વિવાદમાં પાટીદાર સમાજને હાથો ન બનાવવામાં આવે તેવો આરોપ લગાડવામાં આવ્યો છે। આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર વિવાદ રૂપાલા પૂરતો જ છે। બંને સમાજ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ રહે તેવા પ્રયાસ થવા જોઈએ। પાટીદાર સમાજના લોકોને વસોયાએ હાથ જોડીને વિનંતી કરી છે। તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે, એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમસિંહ જોડાઈ ગયા છે। વિક્રમસિંહ, પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ મહાસંમેલનની જાહેરાત કરી છે। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર આરોપ લગાવ્યા છે। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલા છે તે ક્ષત્રિય સમાજ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી ત્યારે ક્ષત્રિય સમાજ છે તેમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી હતી। ત્યારે અનેક શહેરોમાં અને ગુજરાતોમાં છે તે આવેદનપત્રો પણ દેવામાં આવી રહ્યા છે। ત્યારે રૂપાલા મામલે રાજકારણ ગમાવ્યું હોય ત્યારે કોંગ્રેસ નેતા છે લલિત વસોયા મેદાને આવ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઈ બનવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું। ત્યારે પાટીદાર સમાજને વિનંતી સાથે આ મામલો રૂપાલા પૂરતો હોય તેવું જણાવ્યું હતું અને રૂપાલાની મામલે પાટીદાર સમાજનો હાથો બનવા ન આવે અને બંને સમાજ વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી લલિતભાઈ વસોયાએ। અને પાટીદાર સમાજના લોકોને વસોયાએ હાથ જોડીને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર બંને સમાજ વચ્ચે દ્વેષ ન ફેલાય તેવી વિનંતી પણ કરવામાં આવી છે। જી આભાર વિક્રમસિંહ વિગત આપવા બદલ।